તમે જ કીધું એમ કે ટીપી સ્કીમ આપેલી હોય એમાં આજુબાજુમાં ગાર્ડનની જગ્યા આપેલી હોય. તમે કોઈ બી એરિયામાં જાઓ, એસ્પેશિયલી લાલપુર રોડ ઉપર જાઓ, તમે બીજા ગ્રોવિંગ એરિયાઝ છે જામનગરના, ત્યાં જાઓ, વોટ રિયલી હેપન્સ ઇઝ કે એ ગાર્ડનમાં ગાડીઓના થપ્પા હોય. ટુ વ્હીલર કયો કે ફોર વ્હીલ કયો, તો જો આપણે બિંગ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે ક્યાંય એનું પાલન નથી કરતા કે ભાઈ આ જગ્યા ગાર્ડનની છે, ગાર્ડન વાવો, ઝાડવા વાવો, જેથી કરીને થોડી ગ્રીનરી મળી રહે, તમને થોડોક ઓક્સિજન મળી રહે. તો તમને એવું લાગે કે અગેન વી આર લેકિંગ સમવેર. લાલપુર રોડ ઉપર જ્યારે ડેવલપમેન્ટ થયું ત્યારે આઈ થિંક ત્યાં ટીપી સ્કીમ હતી નહીં, કોઈ એક્ઝિસ્ટ નહોતી કરતી. ત્યારે લોકો ડેવલપરે પોતપોતાના મેક્સિમમ જ્યારે લેન્ડના પાર્સલ હતા એમાંથી મેક્સિમમ કેટલા પ્રોટેક્શન વધારે એકર કાઢી શકે, પર એકર વધારેમાં વધારે ફૂક કેવી રીતે સેલ કરી શકે એ જોઈને કરતા હતા ત્યારે એ ટાઈમમાં. એટલે છતાંય કોમન પ્લોટ ને બધી હોય જ છે. થોડીક સોસાયટીએ પણ જાગૃત થવાની જરૂર છે, પણ સોસાયટી એકચ્યુઅલી જાગૃત થઈને જાય ક્યાં? કારણ કે આજે કોઈ 700-800 ફૂટના ઘર બનાવે છે, 700-800 ફૂટમાં પાર્કિંગ તો હોવાનું નથી. હવે એ કાર લે તો બહાર જ રાખવાનો છે, કેટલી કાર બહાર રહેશે? એના માટે જ આ બધાના પ્રોબ્લેમના સોલ્યુશન અમે લઈ આવીએ છીએ કે તમારી સોસાયટી છે તો સોસાયટીમાં જ એલોટેડ કાર પાર્કિંગ આપણે આપીએ. બારે આવા પ્લોટમાં ક્યાંય મૂકવા જાવી ના પડે, તમારે ત્યાં જ મૂકી શકીએ. એટલે અમે જેવું કરીએ છીએ એવું નથી કહેતા, પણ હવેના પ્રોજેક્ટમાં મોટા ભાગે પાર્કિંગનું ધ્યાન રખાય છે. આ બધી વસ્તુ જેમ જેમ અવેરનેસ આવતી જશે લોકોમાં પણ, હવે લોકોને પણ પ્રોબ્લેમ છે કે બારે કાર રાખીએ ચોરી થઈ જાય. એટલે હવે લોકો પણ એ વિચારે છે કે જ્યાં આપણને પાર્કિંગ મળતું હોય, એ ગંભીર પ્રશ્ન છે પાર્કિંગ, એટલે એનું સોલ્યુશન લોકો પણ ગોતીએ છે ને અમે એમાં મદદ કરીએ છીએ.